सो हेलो गुड मॉर्निंग गाइस। तो सुबह सुबह मेरा थोबड़ा देखने के लिए आपको बहुत सारा धन्यवाद। तो मम्मीए તે દિવસે ખમણ મંગાવ્યું હતું, તે દિવસે નહીં મળ્યું હતું, આજે લેવા જાઉં છું, આજે બી મળે કે નહીં ખબર। તો હું લેવા આવી ગઈ હતી બસ સ્ટેન્ડ પર, પણ આજે તો મારું नहीं મારી મમ્મીનું નસીબ સારું હતું તો મળી ગયું ખમણ। તો મેં સાદું જ ખમણ લાવી હતી, क्योंकि खाने के मामले में मेरे को ज़्यादा ही लालच है। વઘાર્યા વગરનું ખમણ હોય ને તેનો ટેસ્ટ એકદમ મને બહુ ગમે, બધાનું નહીં ખબર પણ મને બહુ ગમે। વઘાર્યા વગર મસ્ત લાગે। પછી મેં મસ્ત વઘારી કાઢ્યું ને એના ઉપર મસ્ત સેવ નાખી દીધી અને ખમણના ઉપર નાખવામાંથી જે સેવ વહી હતી તે બી મેં ઠૂસી ગઈ। પછી ખમણ લઈને હું આવી ગઈ મારી જગ્યા પર। ખાના કે તમે લોકો ખાના લેવો નહીં ભાઈ નહીં, મને જ ઓછું પડી જાય। તો મારી મમ્મીને સિસ્ટુ ગયા છે મહુવરિયા મારી ફોઈના ઘરે, મેં એકલી છું ઘરે। મારી સિસ્ટુ મને રૂમની ચાવી આપી ગઈ છે એના, તો આપણે જઈએ ત્યાં અને મેગી બનાવી, પછી મસ્ત આરામથી બેસીને ખાશું। તો જઈએ પહેલાં મેગી લઈને જઈએ, પછી રૂમ પર જાય सीधा। तो मैगी ने ठंडू में ले लीधु छे ने હવે જતા છે આપણે મારી સિસ્ટુના रूम पर। थोबड़े की खुशी देख रहे हो। तो रास्ते में मुझे आज भी भैंस मिल गई थी, उसको बाय बाय करके मैं आ गई मेरी दीदी के रूम पे। ત્યાં આવીને લોઠા મારા માટે પડીકા મૂકી ગયા હતા તો મેં ખાઈ લીધા। લોઠા કરતા તો માસી જ બોચાટી છે। પછી હું બનાવવા બેઠી મેગી, ત્યાં મને છીક આવવાની હતી પણ મેં કેમેરામાં જોવા લઈ ગઈ એટલે નહીં આવી। પછી મારી સિસ્ટુ મારા માટે એમ જ વાસણ મૂકી ગઈ હતી તો ધોઈ નાખ્યા હવે। साला ये दुख का खत्म नहीं होता बे। પછી મેં બનાવવા બેઠી હતી મેગી, ત્યાં મેં કઈ અતરંગી નહીં કરું એવું બને કે એક પડીકું નાખી દીધું। પછી લોઠા હતું બહુ વડે, માસી બધું ખાઈ ગઈ એમ કરીને। પછી ફટાફટ મેં મિક્સ કરી નાખ્યું। પછી મસ્ત ગરમ ગરમ મેગી અને માઝા લઈને બેસી ગઈ। મને ખાતા જોઈને તમને પાણી નહીં આવે તો મારું નામ ભૂમિ નહીં। અમાર ત્યાં નાનલું છે ને એટલા બધા રમકડા ભેગા કરે ને, અરે પડીકું લઈને તો એવું પડીકું લે જેમાંથી રમકડા નીકળે, કિન્ડર જોય લે, એટલા બધા રમકડા છે ને બતાવું હું તમને। એટલે બધા તો નહીં બતાવી શકું પણ મને જે વધારે ગમે ને તે બતાવું છું। તો બધાથી ક્યુટ જોવા, પિંક કલરનું ને બ્લુ કલરનું એટલું ક્યુટ હતું ને આ। પછી આ છે ટોમ એન્ડ જેરીમાં પેલું કેરેક્ટર આવતું છે તે। પછી આને શું કહેવાય મને નહીં ખબર પણ આ એલિયન ધરતી પર ઉતરી આવ્યો છે। અને આ છે ક્યુટ પેગ્વિન અને આ બ્લુ કલરની સાયકલ તો કેટલી ક્યુટ લાગે છે। લાસ્ટ છે આ લોક એન્ડ કી, એટલું મસ્ત એટલું ક્યુટ ટાળું છે ને આ લગાવી લોક બી થઈ જાય એવું છે। અરે રમકડા તો બહુ છે પણ મેં તમને બધા બતાવવા બેસે ને તમારી સાંજ પડી જાય અહીંયા। પછી સિસ્ટુ લોકો આવી ગયા હતા તો મને ફોન કરીને બોલાવ્યા કરે એટલે ફટાફટ રૂમ લોક કરી લીધો મેં। પછી હું રાહ જોતી હતી ભૂમિને, કેમ કે એની સિસ્ટરને લેવા બી જવાની હતી ને અમારું થોડું કામ બી છે ને થોડીક પાણીપુરી બી ખાઈ આવશું। પછી અહીંયા મને મળી ગઈ હતી મારી ખોવાયેલી ફ્રેન્ડ લોકો, જે આમ તેમ દોડતી હતી, બહુ ફાફા મારતી હતી, આ બાજુ તે બાજુ ખબર નહીં શું શોધતી હતી। પછી ભૂમિ સાથે અમે આવી ગયા મારા ઘરે તો હું ડાયરેક્ટ જવાની હતી પાણીપુરી ખાવા પણ મારી સિસ્ટુ લોકો મસાલા પાઉં ખાવાની થઈ ગઈ તો હું લેવા ગઈ મસાલા પાઉં। પછી તે લઈ આવીને અમે ગયા વાસ્કોઈ। પાણીપુરી ખાને की जल्दी मेरे को ही ज़्यादा है। તો અમે આવી ગયા વાસ્કોઈ ચોકડી મારી ફેવરેટ પાણીપુરી ખાવા માટે। ભાઈ મારી કોલ્ડ પાણીપુરી એકદમ ફેવરેટ છે। પછી અમે ગયા બેકરીમાં બિસ્કિટ લેવા માટે, તે લઈ આવીને પછી અમે આવી ગયા નોવેલ્ટીમાં। મેં તો અહીંયા આવીને આંખ જાણે બંધ કરી રાખી હતી, કેમ કે મેં જો લેવાનું તો વધારે ખર્ચો થઈ જાય એટલે મેં નહીં લેમ। પછી ભૂમિ બેકરીમાં દૂધ લેવા ગઈ, એટલી વાર મેં બહાર બેસી રહેલી હતી મસ્ત। પછી અમે ચુગલી કરતા કરતા નીકળી આવ્યા ઘરે આવીને ખાધા થોડાક મસાલા પાઉં। मेरे को पाव भाजी से ज़्यादा ये पसंद है। પછી તે ખાઈને હું રખડ્યા કરતી હતી બહાર। તો મળીએ કાલે, બાય બાય।